જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશની જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે સમગ્ર રાજકોટની જનતા એક અલગ પ્રકારનો રંગ જોવા મળે છે। ત્યારે રાજકોટની જનતા પણ નહીં, સૌરાષ્ટ્રની જનતા પણ આ પાવન તહેવારને અલગ રીતે માણી રહી છે। ત્યારે કેટલીઓ ખરીદીઓ કરવા રાજકોટની જનતા નીકળી રહી છે। કપડાની ખરીદીઓ, મીઠાઈની ખરીદીઓ અને અલગ અલગ પ્રકારની ઘણી બધી ખરીદીઓ કરવા નીકળી રહી છે। ત્યારે નાના મોટા બાળકો, વડીલો સહિત સૌ આ ખરીદી માટે નીકળી ચૂક્યા છે અને અલગ અલગ પ્રકારની ખરીદીઓ કરી રહી છે। ત્યારે એક ફરસાણની ખરીદીમાં પણ અલગ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। તો આવો આપણે માણીએ રાજકોટની ફરસાણની દુકાનમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે। કૈલાસ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટના મુન્નાભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે તેઓ 25 વર્ષથી આ બિઝનેસ સાથે જોડાયેલા છે। તેમની કુલ 3 બ્રાન્ચ કાર્યરત છે। તેઓ સ્વીટ અને ફરસાણની અવનવી વેરાયટીનું વેચાણ કરે છે। જન્માષ્ટમીના તહેવારને લઈને મીઠાઈના ખરીદદારોમાં વધારો જોવા મળે છે। મારું નામ મુન્નાભાઈ ઠક્કર અને કૈલાસ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ। 25 વર્ષથી અમે બિઝનેસ કરી છીએ આ જગ્યા ઉપર। અમારી 25 વર્ષ જૂની બ્રાન્ચ છે, બરાબર। એ સિવાય મારી બીજી 2 બ્રાન્ચો છે, બરાબર, અમીનબાગ તેમજ પુષ્કરધામ। અમે લોકો અત્યારે અહીંયા સાતમ આઠમના પર્વને મોસ્ટ ઓફ સાતમ આઠમ તો તહેવાર તો આપણા સૌરાષ્ટ્રમાં જ વધારે ઉજવાય છે। એટલે અત્યારે મીઠા સાટા છે, મોહનથાળ છે, તીખા ગાંઠિયા, મોરા ગાંઠિયા, પાપડી, સેવ, તીખા, ચવાણું, અત્યારે એ વસ્તુ હાલે છે। બાકી દશેરા દિવાળીમાં દૂધની મીઠાઈ, માવાની મીઠાઈ ચાલે, પણ અત્યારે મેસૂબ છે, મોહનથાળ છે, ફરાળી ચેવડો, ફરાળી વેફર, ફરાળી જાતની અમારી પાસે 6 જાતના ચેવડા છે, 4 જાતની વેફર છે। તેમજ વાર તહેવારને હિસાબે અને લોકો અમને એમ લાગે છે બહાર ફરવા વધારે જાય છે બધા લોકો, બરાબર, તહેવાર જન્માષ્ટમી ઉપર। એટલે હજી ટ્રાફિક દેખાણો નથી, પણ અમે લોકો આશા રાખી છે કે આજે ને કાલે 2 દિવસ ધંધો અમારો જામશે અને એ પ્રમાણે જ અમે તૈયારી કરી છે। અત્યારે અમે લોકો રનિંગ જે અમારા મીઠા સાટા છે એ અમારા મેઇન છે। સાતમ આઠમ ઉપર મેઇન મીઠા સાટા, મોહનથાળ, લાડવા એ બધું વધારે હાલે છે। અમે પોરબંદરના સાટા જ બનાવી છીએ, પોરબંદરનો જ કારીગર છે અમારી પાસે। તમે જોઈ શકો છો એ અત્યારે આ બધા એ જ કામ કરે છે, બરાબર। સાટા પલાળવાનું, સાટા મીઠા સાટા બનાવવાનું, મોરા સાટાનું, તીખા ગાંઠિયા, સેવ। અમે લોકો પાસે અમારી પાસેથી કારખાનાવાળા છે કે પછી અમુક સંસ્થાવાળા એ લોકો છે ને ગરીબોને દેવા માટે, દાનમાં દેવા માટે, તો અમે લોકો એની પાસેથી વ્યાજબી ભાવે એ લોકોને અમે આપી છીએ। પબ્લિકનો રિસ્પોન્સ 25 વર્ષથી અમારે ગ્રાહક અમારી રાહ જોઈને બેઠું હોય કે અમે ક્યારે આ માંડવા નાખી અને ક્યારે અમે લોકો લાઈવ બધું ફરસાણ બનાવી, અને લોકોને લાઈવ ફરસાણ લેવામાં જ અત્યારે રસ છે, બરાબર। બનાવેલું કે પેકિંગમાં રસ નથી, એટલે અમે લોકો લાઈવ જ બનાવી છીએ। અમારે સતત તાવડા ચાલુ ને ચાલુ જ હોય અમારે। અને કાલે અમને કલેક્ટર કચેરીમાંથી પુરવઠા અધિકારી મેડમનું તેડું હતું અને સ્પેશિયલ તહેવાર નિમિત્તે એ લોકોએ અમને એવો આગ્રહ રાખ્યો અને અમને લોકોને એવી સૂચના આપી કે તમે લોકો થોડું ધ્યાન રાખજો ક્વોલિટીમાં, વસ્તુમાં, ગ્રાહકમાં, તેમજ ભાવમાં તમે લોકો ગ્રાહકોને લૂંટતા નહીં, તમે લોકો વધારે ભાવ ન લેતા, વ્યાજબી ભાવ લેજો। એટલે અમે મેડમનું માન રાખી અને અમે લોકોએ આ 5 દિવસ પૂરતો ભાવ અમે લોકોએ વ્યાજબી રાખ્યો છે, બરાબર। એટલે કસ્ટમરને જે કંઈ તહેવાર નિમિત્તે જે કંઈ નાના મોટા ગરીબ વર્ગને જે લોકોને લાભ લેવો એ લઈ શકે। બજરંગ ફરસાણના હસમુખભાઈએ જણાવ્યું હતું કે તેઓની આ બ્રાન્ચ છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે। ત્યાં ફરસાણમાં લગભગ 100 જેટલી વેરાયટી ઉપલબ્ધ છે। સ્વીટમાં મોહનથાળ, પેંડા, થાબડી જેવી અલગ અલગ વેરાયટી પણ રાખે છે। તહેવારને લઈને ફરાળી આઇટમ પણ ઘણી બધી ઉપલબ્ધ છે। બજરંગ ફરસાણ, હસમુખભાઈ બોલું છું। અમારી પાસે લગભગ 100 જેટલી આઈટમ હશે। રનિંગમાં સેવ, તીખા, ભાવનગરી, ચેવડો, ચવાણું એ બધું હોય। પછી અત્યારે સ્વીટમાં હોય મોહનથાળ, લીસા લાડુ, મીઠા સાટા, ફરાળી ચેવડો, વેફર, ખાખરા, ભાખરી। 24 વર્ષ થઈ ગઈ। નવી વેરાયટીમાં તો અત્યારે બધું રેગ્યુલર, પણ અત્યારે સ્વીટમાં મોહનથાળ હોય, લીસા લાડુ હોય ને મીઠા સાટા અત્યાર માટે સાતમ આઠમ માટે સ્પેશિયલ હોય। હજી તો એવો બધો કંઈ માહોલ નથી, હોય છે પણ આ વખતે હજી એવું દેખાતું નથી। કૈલાસ ફરસાણના પરેશ લિંબાસિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 45 વર્ષથી તેઓ આ બિઝનેસ કરે છે। તહેવાર નિમિત્તે મીઠાઈના ખરીદદારોમાં વધારો જોવા મળે છે। સ્વીટ અને ફરસાણની અવનવી વેરાયટીનું વેચાણ કરે છે। તે ઉપરાંત સમોસા, ઇડલી, ખાંડવી જેવી વસ્તુઓ પણ તેઓ વેચાણ કરતા છે। પરેશ સૌજીભાઈ લિંબાસિયા મારું નામ છે। કૈલાસ ફરસાણ પેઢી છે મારી। 44 વર્ષથી અમે ધંધો કરી છે અહીંયા। સાતમ આઠમનો તહેવાર આવે ને એટલે ફરસાણની અત્યારે માગ થોડીક વધુ રહ્યા। ફરસી પૂરી, શક્કરપારા, તીખા ગાંઠિયા, ચવાણું, પછી ગુલાબપુરી,
પકવાન ખાજલી એનું વધારે માગણીએ, લીસા લાડુ છે, મોહનથાળ છે, ફાફડા ગાંઠિયા, વાનવા અત્યારે વધારે માગણીએ, અને સમોસા કચોરી તહેવાર રજાના દિવસમાં સમોસા કચોરી, ખમણ, ઇડલી, ખાંડવી એનું વધારે રહીએ અત્યારે ઉપર. નવીનમાં અત્યારે ચીઝ ચીલી પનીર સમોસા, ચાઇનીઝ સમોસા છે, મગદાર કચોરી છે, પછી એવું બધું રસપાતરા તહેવારમાં બધું મળે ટોટલી. ના, તહેવારનો માલો આ વખતે સારો છે, એવું નબળું નથી કાંઈ અત્યારે, એટલે માગ છે જ બધી વસ્તુમાંથી સારી જ રહી. તહેવાર સારો જ છે અત્યારે. ફરાળીમાં અત્યારે ફરાળી ખાખરા ભાખરી આવે, ફરાળી પાતરા આવે, ફરાળી કુકીઝ બિસ્કિટ આવે, પેટીસ ફરાળી બધું અત્યારે આવે. સંતોષ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટના હરેશભાઈએ જણાવ્યું કે છેલ્લા 24 વર્ષથી તેઓ આ બિઝનેસ કરે છે અને તેઓ ફરસાણ જેવી કે ફરસીપુરી, ચેવડો, દાળ કાઢોળ જેવી અવનવી વેરાયટી રાખે છે. તહેવારને લઈને લોકોમાં ગરાગીનો માહોલ કંઈક અલગ જોવા મળે છે. મારું નામ હરેશભાઈ છે, સંતોષ ડેરી ફાર્મમાંથી બોલું છું. અને આ વખતે મીઠાઈમાં છે ને વધારે પડતું દર વર્ષે લાડવા દરેક પ્રકારના ઉપડે છે, જેમ કે ગુંદીના લાડવા, ચૂરમાના લાડવા, મોતીચૂર લાડવા, લાસા લાડવા, એવા દરેક પ્રકારના લાડવા અને ટોપરા પાક, બરફી, બરોબર છે, કાજુ કતરી, એવું બધું વધારે ઉપડે છે. અને આ જ વખતે ફરસાણમાં અમારે દરેક વસ્તુ છે. ફરસાણમાં ખાસ કરીને મેંદાની પૂરી, તીખા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, સેવ, એવું બધું વધારે ઉપડે છે, કારણ કે આમાં આ બધી નાસ્તાની વસ્તુ છે એટલે એ વધારે ઉપડે. તહેવારનો માહોલમાં એવું છે કે અત્યારે તો ખબર ન પડે, પણ ટાઈમે વધારે ખબર પડે. પણ રક્ષાબંધનની ગરાગી બધી આખા રાજકોટની અંદર બહુ જ ગરાગી રહી છે રક્ષાબંધનમાં, તો એના હિસાબે મારી ગણતરીએ સાતમ આઠમમાં પણ સારી ગરાગી રહે એવી આશા છે. આ દુકાન મારે 24 વર્ષ થયા, 25મું વર્ષ ચાલે છે. તો 25 વર્ષમાં અમારે ફરાળી વસ્તુમાં વધારે ચેવડો, વેફર, મીઠાઈ અને પેટીસ વધારે ઉપડે છે.